નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત। નવસારીમાં લુન્સીકુઈ ખાતે આવેલી જે જમીન છે એમાં ટ્રાન્સવાલ કોળી હિતવર્ધક મંડળ અને ટ્રાન્ઝિટ ડેવલપર્સ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એ અંગેના આપે અનેક અહેવાલો સત્યડે ન્યૂઝ પર અને સત્યડે દૈનિકમાં જોયા હશે। સંબંધિત અરજદારો, જમીનની અદલાબદલી થઈ હતી જે તે સમયના ટ્રસ્ટીઓ અને બિલ્ડર માલવ ધ્રુવના પક્ષને પણ આપણે પ્રકાશિત કર્યો હતો। હવે આજ રોજ એ જે મીડિયામાં વાતો થઈ હતી તે ધ્યાને આવ્યા બાદ કોળી સમાજના અમુક લોકો આજે અહીં ભેગા થયા હતા નવસારીમાં અને એમણે આ મુદ્દે આગળ કઈ રીતે લડત આપવી તે બાબતે બેઠક કરી હતી। એમની સાથે ચર્ચા કરીશું, શું ચર્ચા થઈ આ બેઠકમાં અને આગળની તેઓની આ લડત માટેની વ્યૂહરચના શું છે। વાત કરીશું નેહલભાઈ સાથે। નેહલભાઈ, આજ રોજ જે બેઠક થઈ, જ્યાં સુધી મને માહિતી મળી આનું આયોજન આપના થકી કરવામાં આવ્યું, સંપર્ક આપે બધાને કર્યા હતા, શું ચર્ચા થઈ, આગળની શું વ્યૂહરચના બાબતની વાત થઈ અને કઈ રીતે લડત આપવા જઈ રહ્યા છો? આજે જે ચર્ચા થઈ એ પ્રમાણે કે ટ્રાન્ઝિટની અંદર જે ગોપાચારી થઈ છે એ માટે અમે આજે જે નિરાકરણ આવ્યું છે એની અંદર કે ગામે ગામ અમે ગ્રામસભા અને એક કમિટી બનાવશું અને ગ્રામસભા લેશું અને ત્યાર પછી જાગૃતિ દરેક યુવાનોમાં આવે એના માટેના અમે પ્રયત્ન કરશું। અને જે પણ આની અંદર ગોપાચારીઓ કરી છે એ ટ્રસ્ટીશ્રીઓને પણ મળવાનું અમે આયોજન કર્યું છે અને એમને સમજાવીશું કે જે રીતે સારી રીતે આગળ આ સમજાવટથી પતી જાય તો ખૂબ સારું છે, નહીં તો અમે આના આગળ અમે જાહેર મોટી સભા કરવાનું અમે અહીંયા પ્લાનિંગ કર્યું છે એમના વિરુદ્ધમાં। આ મુદ્દો ઘણા સમયથી ચાલી રહ્યો છે। આ મુદ્દે સમાજના જ ઘણા આગેવાનો ઓલરેડી અલગ અલગ મુદ્દે લડત આપી જ રહ્યા છે। સમાજના જ એક વડીલ સાથે વાત કરીશું। સાહેબ, આપનું નામ જણાવશો? સોમભાઈ પટેલ। આ ટ્રસ્ટમાં આપનો શું ભાગ છે? હું આમાં વાંઢેદાર છું, જી ટ્રાન્ઝિટ ડેવલપર્સની સામે। જી ને અમારો ચેરિટી કમિશનરમાંથી કેસ અત્યારે મહેસૂલ પંચમાં ચાલી રહ્યો છે। અત્યારે કોર્ટે અમને 15/4 સુધી હિયરિંગ રાખ્યું છે, ત્યાં સુધી સ્ટે આપેલો છે। હવે જે કંઈ નિર્ણય આવે તે 15/4 પછી શું થાય તેના પર બધાને નિગાહી છે। ત્યાર પછી શું નિર્ણય લેવો એ નક્કી કરવામાં આ કમિટી જોડે જ કે જાગૃતિ લાવીને બધાને ભેગા કરીને પછી શું કરવું એ નક્કી કરવામાં આવશે। આપે અમારા અહેવાલ પણ કદાચ જોયા જ હશે, જેમાં સાઇન જે ટ્રસ્ટીઓની છે એ બાબતના મુદ્દા થયા હતા। જમીનનો જે લુન્સીકુઈ ખાતેની જમીન છે અને જે જમીન અદલાબદલી મળી છે તેની જે વેલ્યુ છે તે બાબતની પણ વાતો હતી। ટ્રસ્ટીઓના કમિટમેન્ટ પર પણ અમુક સવાલો ઉઠ્યા હતા, એ પણ મુદ્દો જગ્યો હતો। હવે વાત આ સમાજની છે। શું આજની બેઠકમાં આપ લોકોએ આગળ જે લડતની વાત થઈ રહી છે એમાં સમાજના અલગ અલગ ભાગોને, અલગ અલગ મંડળોને એકત્રિત કરીને કોઈ રીતે આગળ વધવાનો વિચાર છે? કોર્ટમાં તો મેટર ચાલે જ છે, પરંતુ જાગૃતિ માટેના શું પગલાં લેવાનો વિચાર થયો છે આજની બેઠકમાં? આજની બેઠકમાં દરેક ગામોમાં જઈને યુવાનોને જાગૃત કરવું અને આ જે માહિતી છે એ બધું યુવાનો સુધી પહોંચે એવી અપેક્ષા રાખીએ છીએ અમે બધા। મિત્રો, જેમ સાંભળી રહ્યા હતા, કોળી સમાજના આ બધા મિત્રો છે અહીં નવસારીમાં ટ્રાન્સવાલ કોળી હિતવર્ધક મંડળ અને ટ્રાન્ઝિટ ડેવલપર્સ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપો તો ઘણા થયા। કોર્ટમાં મેટરો પણ ચાલે છે, મીડિયામાં પણ અહેવાલ આવી ગયા। બિલ્ડર માલવ ધ્રુવ દ્વારા પણ દૈનિક અખબારમાં એક અહેવાલ આપવામાં આવ્યો હતો જેમાં એમણે અમુક સ્પષ્ટતાઓ કરી હતી અને એમનો પક્ષ પણ અમે સત્યડે દૈનિકમાં આપને બતાવ્યો જ હતો। આપ જેમ સાંભળી રહ્યા હતા અહીં ઊભા મિત્રોને, તેઓ હવે સમાજમાં જાગૃતિ લાવવાની વાત કરે છે, ગ્રામસભાઓ યોજવાની વાત કરે છે અને લડત આગળ આપવાની પણ વાત કરી રહ્યા છે। આ બાબતે જે પણ આગળની કાર્યવાહી હશે જાણીને અમે તમને જણાવતા રહીશું।